મિત્રો, અગાઉ આપણે શિક્ષણ અંગેના કારકિર્દી ક્ષેત્રમાં અલગ અલગ વ્યવસાયો જેમ કે વિશેષ શિક્ષક, શિક્ષક, શાળા પરામર્શક, જેને સ્કૂલ કાઉન્સિલર કહે છે, વગેરે અલગ અલગ વ્યવસાયો વિશે માહિતી મેળવી છે. તે મુજબ એક ક્ષેત્ર છે વ્યાખ્યાતા, જેને આપણે લેક્ચરર પણ કહીએ છીએ. તે વિશે વિગતવાર માહિતી વિજલબેન પાસેથી મેળવીએ. વ્યાખ્યાતા એટલે કોલેજ અથવા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વિષયનું જ્ઞાન આપનાર શિક્ષક. શિક્ષક એ તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ વિચારવાની, સમજવાની અને પ્રશ્ન પૂછવાની પ્રેરણા આપે છે. વ્યાખ્યાતા વિષય સાથે જોડાયેલા નવી માહિતી અને વ્યવહારિક જ્ઞાન આપીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરે છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં વ્યાખ્યાતા ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ટૂંકમાં કહીએ તો કોલેજ અથવા યુનિવર્સિટીમાં કોઈ વિષય ભણાવો તેને વ્યાખ્યાતા કહેવાય છે. તેઓએ વિવિધ મોડ્યુલો અથવા વિષય ક્ષેત્રમાં અભ્યાસ અને શિક્ષણ સામગ્રીની રચના અને તેના વિકાસને સમર્થન આપવાનું કામ કરવાનું હોય છે. જી. તો વ્યાખ્યાતા એટલે જે લેક્ચરર છે તેમના વિશે તો તમે સારી રીતે માહિતગાર કર્યા. જી. હવે તેમની જે કામગીરી હોય છે તે શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે તે જણાવો. તેઓ ક્યાં કામ કરે છે એના વિશે વાત કરું તો વ્યાખ્યાતા એ વિદ્યાર્થીઓને વિષય સમજાવો, લેક્ચર લેવા, પાઠ્યક્રમ મુજબ પાઠ તૈયાર કરવો, પરીક્ષા લેવી, પેપર ચેક કરવા, વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સલાહ આપવી, પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટમાં મદદ કરવી, નવા જ્ઞાન માટે સંશોધન કરવું. જી. તો વિજલબેન, જે લેક્ચરર છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? દીપિકાબેન, જરૂરી ગુણોની વાત કરીએ તો સારું સંચાર કૌશલ્ય, વિષયનું ઊંડું જ્ઞાન, સમજાવવાની અને શીખવવાની ક્ષમતા, ધીરજ અને શાંતિપૂર્ણ સ્વભાવ, આ ઉપરાંત આત્મવિશ્વાસ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા, સમય વ્યવસ્થાપન, નવી વસ્તુઓ શીખવાની ઈચ્છાઓ, આ બધા ગુણો વ્યાખ્યાતાને સફળ બનાવે છે. જી. તો લેક્ચરર બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પછી તમારી પસંદગીની વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી મેળવો, પછી એ જ વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડિગ્રી મેળવો. ત્યારબાદ સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે યુજીસી નેટ કે જીસેટ પૂર્ણ કરો, અથવા પસંદગીના વિષયમાં સ્નાતક, અનુસ્નાતકની ડિગ્રી પછી પીએચડી પૂર્ણ કરો. અને ભરતી પ્રક્રિયા વિશે વાત કરું તો જરૂરી શૈક્ષણિક લાયકાત છે માસ્ટર ડિગ્રી, એ પૂર્ણ કરવી. ત્યારબાદ યુજીસી નેટ અથવા જીસેટ પાસ કરવું. કેટલીક જગ્યાએ પીએચડી પણ જરૂરી હોય છે. કોલેજ અને યુનિવર્સિટી એના દ્વારા જાહેરાત બહાર પડે છે, જેમાં ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાય છે. લેખિત પરીક્ષા અથવા સીધો ઇન્ટરવ્યૂ પણ લેવાય છે, જેની પસંદગી મેરિટ પ્રમાણે થાય છે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં અલગ અલગ પ્રક્રિયા હોઈ શકે છે. જી, ખૂબ સરસ વિજલબેન. તો જે વ્યાખ્યાતા છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને આ ક્ષેત્રમાં તેમને આગળ જતા શું પ્રગતિના અવસર મળી રહે છે? બિલકુલ. સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે, તેમજ ખાનગી કોલેજમાં અલગ અલગ તમારી લાયકાત અને અનુભવ પ્રમાણે હોય છે. અને તેઓના પ્રગતિના અવસરની વાત કરું તો લેક્ચરર એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર, ત્યારબાદ એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર વિભાગના વડા જેને એચઓડી પણ કહેવાય છે, ડીન પ્રિન્સિપાલ, વાઇસ ચાન્સેલર અને ચાન્સેલર, એમ અલગ અલગ પદવી મળી શકે છે. જી. તો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, ચોક્કસ. ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. જી, ખૂબ સરસ વિજલબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.